मंगलमय मंगल करन वीतराग विज्ञान नमो ताहि जाते भय हर अंतादिमहा करि मंगल करियो महा ग्रंथ करन को काज जाते मिले समाज सब पावे निज पद राम आत्म रूप लखे भव सिंधु तरो आत्म रूप। આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. પ્રથમ અધિકાર ઉપર આપણે અર્યંતાદિક થી પ્રયોજનની સિદ્ધિ ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આમાં દુઃખ વીણશે અને સુખ ઉપજે એ અર્થે પંડિતજી અહીંયા 3 પરિણામોની વિશેષ ચર્ચા કરી છે. આત્માના 3 પરિણામ સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. હવે એમાં શુદ્ધ પરિણામ જે છે એ એકમાત્ર સુખનું કારણ છે. શુદ્ધ પરિણામ કો વિતરાગ વિજ્ઞાન કહો, નિશ્ચય મોક્ષ માર્ગ કહો, એ પરિણામ એકમાત્ર વાસ્તવમાં સુખની ઉત્પત્તિનું કારણ છે, સુખની પ્રાપ્તિનું કારણ છે. એટલા માટે શુદ્ધ પરિણામ પ્રાપ્ત કરવું એ આપણું પ્રયોજન છે. હવે મૂળ વિષય પ્રારંભ થાય છે જ્યારે પરિણામોની ઓરથી પંડિતજી આપણને સમજાવી દીધું કે શુદ્ધ પરિણામ એ જ માત્ર આપણું એને પ્રાપ્ત કરવું એ જ આપણું પ્રયોજન છે. હવે એના પ્રયોજનની સિદ્ધિ અથવા એની પ્રાપ્તિ અર્યંતાદિક દ્વારા કેવી રીતે થાય એની ચર્ચા આપણે ગઈ વખતે અંતમાં આપણે પ્રારંભ કરી હતી. પેજ નંબર 8 છે મારી બુકમાં. જો અહીંયાથી કે અર્યંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કશાયની મનતાપૂર્વક હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કશાય ભાવ મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. આપણે આ પંક્તિ ઉપર આપણે આજે થોડો અભ્યાસ કરીશું. કેમ કે અંતમાં એ કહ્યું કે શુદ્ધ પરિણામ વડે બંધ થતું જ નથી. બંધના ભાવનું નામ મોક્ષ છે અને મોક્ષમાં જ આત્માનું હિત છે. આટલો ખ્યાલ આવ્યો. હવે એવા જે સમસ્ત કર્મના ભાવરૂપ, સમસ્ત કર્મના નિજરારૂપ જે મોક્ષ તત્વ છે એની પ્રાપ્તિ કેવી રીતે થાય એની ચર્ચામાં પંડિતજીએ અહીંયા એક વાત કરી કે અર્યંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કશાયની મનતાપૂર્વક હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કશાય ભાવ મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. અહીંયા પણ શબ્દ બી મૂકી દીધો કે તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. એટલે પણ શબ્દ મૂકીને એક વાત તો ઊભી કરી કે એ ઉપચરિત કારણ છે, હે ને, પરમાર્થ કારણ નથી. સમજમાં આવ્યું દર્શક? હવે આપણે એક એક લીટી પર કરીએ વિચાર કે અર્યંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કશાયની મનતાપૂર્વક હોય છે. શું કેવું થાય છે એમાં? પહેલા એનો વિચાર કરીએ કે ભગવાનની સ્તુતિ, પૂજન આદિના જે ભાવ થાય છે તો એ કશાયની મનતાપૂર્વક હોય છે. તો કશાયની તીવ્રતામાં 5 ઇન્દ્રિયના ભોગોના પરિણામ સંભવે છે, અથવા પંચેન્દ્રિયના ભોગના પરિણામ થાય ત્યાં કશાયની તીવ્રતા સમજવી. અને જ્યાં ભગવાનની ભક્તિ આદિના ભાવ થાય
ત્યાં આપણે કશાયની મનતા સમજવી. આ એક અપેક્ષિત કથન સમજવું. ટૂંકમાં જ્યાં જેને વિતરાગતા પસંદ હોય, વિતરાગતા પર પ્રેમ હોય, એ કશાયની મનતા વગર હોય ના શકે. બરાબર છે. અને કશાયની તીવ્રતામાં જે વીર્ય છે એ વાસ્તવમાં એ ભોગાદિની પ્રવૃત્તિમાં ઉછળે છે. અને અહીંયા જે ભગવાનની ભક્તિ, સ્તુતિ, વંદન, જે પણ બાહ્ય પ્રવૃત્તિ કરીએ છીએ પરિણામોની મનતા વગર હોતું નથી. તો ત્યાં કશાયની મનતા કહી. હવે અહીંયા કહે છે કે એને વિશુદ્ધ પરિણામ કહ્યા. હવે આપણે વિશુદ્ધતાની એટલી બધી ચર્ચા કરી છે કે અહીંયા એક સામાન્ય કથન કહ્યું કે ભગવાનની સ્તુતિ આદિ એ વિશુદ્ધ પરિણામ છે. તો અહીંયા કયા લેવલની વિશુદ્ધતા હોવી જોઈએ એ આપણને હવે હવે આપણે એને બહુ ચર્ચા કરી ચુક્યા છીએ, આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનની ભક્તિ અર્થાત તો એમના સ્તવન આદિના માધ્યમથી તત્વ સંબંધી એટલી પકડ હોવી જોઈએ, તત્વ સંબંધી એટલી રુચિ હોવી જોઈએ કે જેથી મોહની મનતા વિશેષ હોય, અથવા તત્વ નિર્ણય અને તત્વ નિર્ણયની દ્રઢતા થતી હોય એ સ્તવન આદિના માધ્યમથી, ત્યારે એ મોક્ષ માર્ગને અનુરૂપ વિશુદ્ધિ ગણી શકાય છે. તો એ તો હવે આપણે એની ચર્ચા બહુ કરવાની જરૂર નથી, પહેલા થઈ ચૂકી છે. ટૂંકમાં એમ કહેવું છે કે એ વિશુદ્ધ પરિણામ છે. હવે જે શબ્દ લખ્યું છે એ થોડુંક આપણને ખૂચે, કારણ કે ગુરુદેવ શ્રી ના મુખેથી આપણે જયારે શુભ ભાવ સંબંધી જયારે એમ સાંભળીએ કે ભાઈ શુભ ભાવ હે છે, તો અહીંયા થોડુંક શુભ ભાવને અહીંયા શું કીધું છે સમજો. તથા સમસ્ત કશાય ભાવ મટાડવાનું સાધન છે. તથાપી ગુરુદેવશ્રીએ આ પણ વાત કરી છે પ્રવચનમાં કે અહીંયા જે સમસ્ત કશાય ભાવ મટાડવાનું સાધન કેવી રીતે? ભગવાનની ભક્તિ આદિનો જે ભાવ છે એ તો શુભ ભાવ છે, એ તો કશાયની મનતા છે. તો એ સમસ્ત કશાય મટાડવાનું સાધન કેવી રીતે? તો અહીંયા ત્યાં ગુરુદેવસિંહે પ્રવચનમાં કહ્યું આ જ ટોપિકના કે એ અહીંયા આ એક પ્રકારથી ઉપચાર સાધન છે, આ નિમિત્ત પ્રધાન કથન છે, આ વ્યવહાર સાધન છે. એ વાત અહીંયા એમને કરી છે. તો અને એમાં પણ કયા કેટેગરીની વિશુદ્ધતા એની ચર્ચા આપણે પૂર્વમાં ખૂબ કરી ચુક્યા છે. તો આ સમસ્ત કસાય ભાવ બટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું પણ કારણ પણ છે. હવે વાત એ છે કે સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન કેવી રીતે? ભગવાનની જે ભક્તિ, ભગવાનનું જે સ્તવન આદિ, એ સમસ્ત કસાય મટાડવાનું કારણ કેવી રીતે? એમાં થોડીક ચર્ચા આપણે ત્યાંથી પણ લેવી છે કે બાલબોધ ભાગ 1 માં પણ આની ચર્ચા આવે છે. અને એમાં સૌથી પહેલા જે નવોકાર મહામંત્રનો જે પાઠ છે, જે મંગલાચરણનો, એમાં પણ આ વાત ઉઠાવી છે. એસો પંચ નમો યારો સવ્ય પાવ પણાસણો. એના અંતર્ગત એ પ્રશ્ન અથવા એ આ વાત મૂકી છે કે અર્યંતાદિક નો જે આ પદ છે, નમોકાર મંત્ર છે, એમાં અર્યંતાદિક ભગવાનનું જે સ્મરણ કરીએ છીએ, 5 પરમેશ્વરનું સ્મરણ કરતા રાગાદિક કશાય ભાવોનો અભાવ થાય છે. બાળબોધ ભાગ 1 માં લખ્યું છે, મારી પાસે અહીંયા ગાઈડ છે કલ્પનાબેનની, એમાં આનો બહુ વિસ્તાર કર્યો છે, ત્યાંથી બી પણ આપણે થોડી ચર્ચા કરીશું. આના કોટેશનમાં 17મા નંબરનો પ્રશ્ન છે. જો તમારી પાસે બુક હોય તો કાલે વાંચી લેજો. એમાં એમ લખ્યું કે નમોકાર મંત્રમાં જે અર્યંતાદિકનું સ્મરણ કરીએ છીએ, તો એમાં મોહરાગદ્વેષ આદિનો અભાવ કેવી રીતે થઈ શકે છે? એનો શું અર્થ છે? તો એમાં એમ લખ્યું ત્યાં કે જો હું વાંચું છું એનો उत्तરમાં, इस मंत्र का श्रद्धान पूर्वक मन लगाकर स्मरण आदि करने वाला कोई जीव जब पंच परमेष्टियों के जीवन चरित्रों को, पूर्व भवों को जानता है, तो उससे उनके द्वारा नीचे 5 तथ्य बताए हैं, उस 5 तथ्य की स्पष्ट जानकारी होगी. હવે કયા 5 તથ્ય છે એના આધાર ઉપર આપણને આ ક્લિયર થશે. આપણો ટોપિક એ ચાલે છે કે અર્યંતાદિકથી કેવી રીતે એમને સ્મરણ કરવાથી, કે એમનું સ્તવન આદિ કરવાથી, એમની સ્તુતિ કરવાથી કેવી રીતે રાગાદિ ભાવનો અભાવ થાય. હે ને, આમાં ઘણી બધી બાબતો છે. તો પરદ્રવ્ય છે, એમના સ્તવન કરવું એ તો રાગાદિ ભાવ છે,
અને યા તો વિતરાગ ભાવ, શુદ્ધ ભાવ તો વિતરાગ ભાવ છે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય? પહેલા એક સ્થાપના કરી દીધી કે વ્યવહાર કથન છે, નિમિત્ત પ્રધાન કથન છે, છતાં પણ એ કેવી રીતે પ્રયોગમાં આવે છે એની ચર્ચા થોડીક આપણે કરીએ. તો એમાં અહીંયા એમ કહ્યું કે જો એમનું જે 5 પરમેષ્ટિ કહો કે જે અર્યંતાદિક જે છે એમાં જે પણ જે કેરેક્ટર છે, એ કેરેક્ટરને જે પ્રાપ્ત જે મહાપુરુષો છે, એમનું જો પૂર્વ ભાવ વાંચીએ આપણે, અથવા એમનું પૂર્વ જીવન, એમનું જે ચારિત્ર જે છે એ અગર આપણે એમાં વાંચીએ તો એમ લખ્યું છે, તો એમાં સૌથી પહેલું તથ્ય આપણને એ જાણવા મળે છે, સૌથી પહેલું આપણને એ વસ્તુ આમ સમજમાં આવે છે કે એમાં નંબર 1 લખ્યું છે, जीवों को स्वयं किए गए शुभाशुभ कर्मों का ही फल भोगना पड़ता है, अन्य के कर्मों का नहीं, अन्य कोई इसे सुखी दुखी नहीं कर सकता. ટૂંકમાં આપણે એમનું સ્તવન કહો કે એમનું સ્વરૂપ સમજો કે એમના જીવન ચરિત્ર વિશે વિચાર કરો, એ બધું સ્તવનની અંતર્ગત જ છે. સ્તવનમાં શું હોય છે? એનું જીવન સમજવું, એમના જે ગુણ પ્રગટ કર્યા હોય એ ગુણોનું આપણે ગુણાનુવાદ કરવું, એમને દોષોને કેવી રીતે મટાડ્યા એ સમજવું, અથવા એમના જીવનમાં જે પણ ઉદયો આવ્યા તે ઉદયના કાલમાં એમને કેવી ક્ષમતા રાખી, એની પ્રેરણા આપણે એમના જીવનથી મળે છે. બહુ સામાન્ય કથન છે, બરાબર છે. મારે અહીંયા એ વાત બતાવી છે કે સૌથી પહેલા તથ્ય એ લીધું કે એમના જે जीव को स्वयं किए गए शुभाशुभ कर्मों का ही फल भोगना पड़ता है, अन्य के कर्मों का नहीं. આપણને જ્યારે એમનું જીવન ચરિત્રમાં જે બી સીતાજી લઈ લો, રામચંદ્રજી લઈ લો, કૌરવ લઈ લો, જે બી પાંડવોનું એ બધું જે પાંડવો આદિનું જીવન જોઈ લો, તો એમનું જે જીવન જોવામાં આવે છે, તો એમના જીવનમાં જે ઉતાર ચઢાવ આવે છે, એમના જીવનમાં જે ઉદયો આવે છે, તો અહીંયા કહે છે કે એનું જે ફળ આવ્યું, અર્થાત ઉતાર ચઢાવ જે આવ્યો એ શુભા પોતાના દ્વારા કરવામાં આવેલા શુભાશુભ કર્મોનું ફળ છે, હે ને? એ કોઈ અન્યના કારણે થયેલી આ પરિસ્થિતિ નથી. કોઈના જીવનમાં પાપનો ઉદય આવે તો જનરલી પ્રાય આપણને બીજાના પર આરોપ આપવાની આદત છે. આપણે બહારમાં કોઈ પણ એવી જાતિની પરિસ્થિતિ બને, કોઈ બી બહારમાં બિઝનેસમાં નુકસાન જાય, કે માન લો કે શરીરમાં રોગ આવે કે કાંઈ પણ પરિસ્થિતિ બને, કોઈનું આપણે હે ને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપતા કોઈનું મરણ થઈ જાય, તો આપણને આરોપ આપવા, કોઈ તરત જ આરોપ આપે કે આના કારણે, દવાના કારણે, ડોક્ટરના કારણે, ફલાણાના કારણે. તો અહીંયા આપણને જયારે આમના જીવન ચરિત્રથી ખ્યાલ આવે કે ભાઈ એ તો પોતાના શુભાશુભ કર્મોનું જ ફળ છે. એને એ પોતાના જે બી બહારમાં અનુકૂળતા મળે, પ્રતિકૂળતા મળે, પુણ્યનો ઉદય આવે, તો પોતાના દ્વારા કરેલા કર્મોના જ આ ફળ છે. અને આપણા કોઈ માન લો કે કોઈ ધનનો ચોરી થઈ જાય, ધન કોઈ લઈ જાય, કે કોઈ આપણને કોઈ પેમેન્ટ ના આવે, તો આપણે તુરંત કોઈના પર આરોપ આપીએ છીએ. તરત જ આપણે ઓફિસમાં કે આપણા ઘરમાં કોઈને આરોપ આપીએ છીએ કે આ પાર્ટનરે, ફલાણા પાર્ટનરે માલ વેચ્યો કે આ વેચ્યો. પણ આ કહે છે કે ભાઈ આ તો આપણું શુભાશુભ કર્મનું ફળ છે. બહુ સામાન્ય વાત લાગતી હોવા છતાં બહુ માર્મિક છે. આપણને કાંઈ બી ક્રોધ બી આવી જાય તો આપણને બીજાના પર આરોપ આપવાની આદત છે, પણ પોતાની કમજોરી છે અથવા કર્મના ઉદયમાં થતી અવસ્થા છે, એના પર આપણે વિચાર કરી અને વાસ્તવમાં નિવૃત્ત નથી થતા. ટૂંકમાં આ અગર થીમ ખ્યાલમાં આવે તો આપણને નિમિત્તની અથવા બાહ્ય દ્રવ્યોની, બાહ્ય પદાર્થોની દ્રષ્ટિ છૂટે છે. કેટલીય ફાઇલો આપણે ખોલી નાખીએ છીએ તો એ ફાઇલો આપણી બંધ થઈ જાય. આપણને એમ ખ્યાલ આવી જાય કે મારી સાથે જે પણ ઘટના ઘટે છે, મારી સાથે સંયોગમાં જે પણ કોઈ પરિસ્થિતિ બને છે, એનું કારણ મહારાજ દ્વારા કરવામાં આવેલા, પૂર્વમાં કરવામાં આવેલા શુભાશુભ ભાવોને લઈને બંધાયેલા કર્મોનું ફળ છે. એટલે આનાથી સૌ પ્રથમ શું લાભ થયો કે નિમિત્ત પરથી દ્રષ્ટિ હટે. આ વાત સમજવા જેવી જરૂરી છે, બરાબર છે. છતાં કોઈ કહે કે ચલો બાહ્ય નિમિત્તની વાત છે, અંતરંગ નિમિત્ત તો કર્મ છે. તો કોઈ એમ કહે કે ભલે બાહ્ય કોઈ વસ્તુ નથી કરાવતું, કોઈ વ્યક્તિ નથી કરાવ્યું, કોઈ બાહ્યના કારણે નથી થયું, પણ કર્મના કારણે તો થયું છે ને. ખ્યાલ આવ્યો? તો કર્મને અહીંયા બતાવીને, કર્મને કારણ બતાવીને, આપણી પરિસ્થિતિનું કારણ કર્મને બતાવીને બાહ્ય પદાર્થોથી દૃષ્ટિ હટાવડાવે છે. બધું જ ભેદ જ્ઞાનનો વિષય છે. જ્યારે બી આખું આ સ્વરૂપ સમજીએ તો ભેદ જ્ઞાન કેવી રીતે થાય છે, ભેદ જ્ઞાનની શરૂઆત કેવી રીતે કરવી, ભેદ જ્ઞાન રીતે કેવી રીતે વિચારવું,
ખરેખર આપણા જીવનમાં જે પણ કોઈ આ ઘટના ઘટે તો એમને જ આ એ રીતે એમે કહ્યું ને શુભાશુભ પોતાના શુભાશુભ કર્મોનું જે છે ભોગવવું એ પોતે લખ્યું ને કર્મો કા હી ફલ ભોગના પડતા હૈ સ્વયં કિએ ગયે આ પોતે જ કરેલા કર્મનું ફળ હું ભોગવી રહ્યો છું એમ એ સમજે છે એમ ત્યાં આપણને રજૂઆત કરી હોય છે એમના જીવન ચરિત્રમાં. તો એનાથી આપણને ખ્યાલ આવે કે જે બાહ્ય વસ્તુઓ પરથી આપણી દ્રષ્ટિ હટવી જોઈએ. વાત ત્યાં આવી કે બાહ્ય નિમિત્તોથી દ્રષ્ટિ હટે પણ અંતરંગ નિમિત્તો ઊભું છે ને. તો કોઈ એમ કહે કે ભાઈ દ્રવ્ય કર્મથી તો થાય છે ને, દ્રવ્ય કર્મના કારણે તો થાય છે ને, તો ત્યાં તરત જ એમ કહે છે કે ભાઈ એ દ્રવ્ય કર્મ કોને બાંધ્યા, કોના નિમિત્તથી બાંધ્યા, એને કોને આમંત્રણ આપ્યું, એને કોને ઠેકો આપ્યો? તો કે તે સ્વયં સ્વભાવને ભૂલીને તે અશુભાશુભ ભાવો કર્યા છે, આ રાગ દ્વેષ કર્યા છે અને તે કર્મોને શું આપ્યો છે? ઓર્ડર આપ્યો છે. કર્મને તે અહીંયા ઠેકો આપ્યો છે અથવા એટલે આ કર્મના ઉદયમાં થતી પરિસ્થિતિ છે. એટલે ત્યાં દ્રવ્ય કર્મથી દ્રષ્ટિ હટાવી એક એક વેદ જ્ઞાનની સ્ટેપ સમજ્યો. તો શાના પર દ્રષ્ટિ પછી ક્યાં લઈ ગયા કે ભાઈ તું સ્વયં સ્વભાવને ભૂલીને રાગદ્વેષ આદિ ભાવો કર્યા છે. તો પછી કોઈ કહે કે ભાઈ રાગદ્વેષ ભાવ આદિ તો મારામાં થયા ને, તો પછી એનાથી ભેદ જ્ઞાન કરાવે છે કે રાગદ્વેષ ભાવ આદિ તારામાં થયા પણ એ ક્ષણિક છે, દુઃખદાયી છે, વિકૃતિ છે, પલલક્ષી ભાવ છે, બંધના કારણ છે, આકુરતાના જનક છે, પછી વાસ્તવમાં પૌદ્ગલિક છે, પરલક્ષી થાય છે, એનું ફળ ક્યાં આવે છે? સંયોગમાં આવે છે. એનાથી તને કોઈ લાભ નથી, ચાહે મંદરૂપ હોય કે ચાહે તીવ્ર રૂપ હોય. તો એવી રીતે ક્ષણિક છે, એ તારી ચીજ નથી, એ જતા રહે છે. ભલે તારામાં થાય છે, ઉત્પન્ન આત્મામાં થાય છે, પણ આત્માના સ્વભાવના કારણે નથી થતા, સ્વભાવમાંથી નથી થતા. તો એનાથી ભેદ જ્ઞાન કરાવે છે. ખ્યાલ? તો પછી છેલ્લે ક્યાં લઈ આવ્યા? સ્વભાવ. જો વાત એક જ પોઈન્ટની અંદર કેટલું ભેદ જ્ઞાન ભરેલું છે એ આપણને આટલી જ વાત ખ્યાલમાં આવે, જ્ઞાનીઓના જીવન ચરિત્રમાં એમ ખ્યાલમાં આવે કે આ જે સ્વયં કરેલા શુભાશુભ કર્મોનું ફળ છે, અન્ય કોઈએ કરાવેલું આ કારણ નથી. તો આજે પરને આ પર ઉપર આરોપ આપવાની જે ગંદી આદત, સૌથી વધારે ખરાબ આદત આપણી એ છે, કાંઈ પણ થાય હે ને તો પરદ્રવ્ય ઉપર આપણે આરોપ આપવાની આદત છે, એ છૂટી જાય. દ્રવ્ય કર્મ પોતાના સ્વયં કરેલા કર્મનો ખ્યાલ આવે તો તરત જ ખ્યાલ આવે કે આ કર્મનું કારણ પણ મેં જ મારા જ ખોટા ભાવોના કારણે થયું છે. અને એ ભાવ જે ભાવને લઈને કર્યું છે એ ભાવ ક્ષણિક છે. તો એનાથી ભેદ જ્ઞાન કરીને જે આ બધું જે જાણવામાં આવ્યું, જેમાં જાણવામાં આવ્યું, જેનામાં આ જ્ઞાન થાય છે, અથવા તો જે આ બધાનું જેમાં જ્ઞાન થાય છે, એ જ્ઞાન વાસ્તવમાં હું છું, એ સાક્ષી ભાવ હું ખરેખર છું. તો એવી રીતે જ્ઞાતા દ્રષ્ટા ભાવ ઉપર જો આપણો ફોકસ આવી જાય, એના ઉપર આપણું ધ્યાન જાય, એનો આવિર્ભાવ થાય, એનું લક્ષ્ય થાય, એ પકડમાં આવે કે જે આ જાણવામાં આવે છે જેમાં, એ હું છું. એનો અર્થ કે જાણવા રૂપે રહે છે એ હું છું. અગર એ સમજમાં આવી જાય તો એના ઉપર દ્રષ્ટિ થતા આ જે ક્ષણિક ભાવ છે એના પરથી દ્રષ્ટિ હટે છે, એટલે એ દ્રષ્ટિમાંથી મુકાઈ જાય છે. અને જ્યારે સ્વરૂપ ઉપર વિશેષ, સ્વરૂપના અંતર્ગત અથવા સ્વરૂપમાં વિશેષ લીનતા થાય છે તો રાગાદી ભાવ ઉત્પન્ન જ થતા નથી. આવી રીતે ભગવાન જેવી રીતે મોક્ષે ગયા અને એવી રીતે આપણને પણ મોક્ષમાં જવાની પ્રેરણા મળે છે. તો એક એક વસ્તુ, આ વસ્તુ તમને તમે પોતાને અંદર ફેમિલીમાં પણ જ્યારે પણ કોઈ ઘટના ઘટે, ક્રોધાદિની ઘટે, ઉદયગત બાહ્ય સંયોગમાં ઘટે, તો એના સૌથી પહેલા આ એક આપણે વાત મૂકવી જોઈએ કે આનું કારણ કોણ છે, શાના કારણે થયું, હે ને ભાઈ? આ બધું કેવી રીતે થાય છે? તો આ ઉદયના નાટક જે થાય છે એમાં કોણ જવાબદાર છે, કોણ જિમ્મેદાર છે? ખ્યાલ આવ્યો? તો આપણને જે તરત જ આપણે જવાબ આપણી રીતે, આપણી બુદ્ધિથી, આપણી કલ્પનાથી આપણે કરતા હતા કે ભાઈ એ તો આ ફલાણાના કારણે થયું. પણ જ્યારે આપણે આ જે જ્ઞાનીઓના જીવન ચરિત્ર વાંચીએ છીએ, કઈ કઈ જાતિની એમને મતલબ કે બાહ્યમાં પ્રતિકૂળતાઓ નથી આવી, તો એ પ્રતિકૂળતાઓમાં ક્ષમતા કેવી રીતે રાખી હશે, અને કેવી કેવી અનુકૂળતાઓ આવી છે, પણ એમાં અહંકારથી રહિત કેવી રીતે નોર્મલ રહે છે. તો એમને ખ્યાલ આવે છે કે આ બધા ઉદયના નાટકો છે, આ બધા પૌદ્ગલિક નાચ છે, અને એ બધા વાસ્તવમાં મારા કરેલા કર્મના ફળ છે. આ વાત હું 3-4 વાર એટલે રિપીટ કરું છું કે આપણા જીવનમાં આપણા ઉદયના નાટકોની વચ્ચે આપણે કોઈને કોઈ કેરેક્ટર, કોઈ કિરદાર નિભાવી જ રહ્યા છીએ આજે.
કોઈ પિતાનો, કોઈ અપેક્ષા એ પુત્રનો, કોઈ અપેક્ષા એ પતિનો, પત્નીનો. આ બધા કિરદાર નિભાઈ રહ્યા છીએ, આ બધા કેરેક્ટર છે, આ બધા રોલ છે. ખરેખર એ વાસ્તવમાં કર્મકૃત વ્યવસ્થાઓ છે, એ આત્મા નથી, આત્માનો સ્વભાવ નથી, આત્મામાંથી આવતું નથી. આ વાત આપણને ખ્યાલમાં આવવું જોઈએ. આ બધી કર્મકૃત વ્યવસ્થાઓ, કર્મને લઈને થતી આ ચાર ગતિઓના અલગ અલગ નારકી, મનુષ્ય આદિ બાહ્યમાં કેરેક્ટર છે. તો અહીંયા એ કહે છે કે એ કર્મકૃત કોઈ એનું બાહ્યમાં બહાર જોવાનો કોઈ મતલબ નથી. લોકાલોક સાથે મારે કાંઈ પણ લેવા દેવા નથી. એને મારા સુખ માટે, મારા દુઃખ માટે, મારા અસ્તિત્વ માટે, મારે મોક્ષે જવા માટે, કે મારે ચાર ગતિમાં રખડવા માટે બહારમાં કાંઈ નથી. એને સ્વભાવને ચૂકે તો રખડે, સ્વભાવને ગ્રહણ કરે તો વાસ્તવમાં મુક્તિનો માર્ગનો પ્રારંભ થઈ જાય. તો આ સૌથી પહેલું તથ્ય. એને જો અર્યંતાદિકથી, એમના સ્મરણ આદિથી, એનું સ્મરણ એટલે શું? માત્ર એમનું રટન કરવું, એનો પાઠ કરવો કે એનો જાપ કરવો, એ તો આપણે ત્યાં છે જ નહીં. જાપ બાપ કરવાની સિસ્ટમ તો છે જ નહીં. એ ભલે બારમાં લોકમાં ચાલતું હોય કે ભાઈ લાખ જાપ કર્યા ને 2000 જાપ કર્યા ને, એનો મતલબ જ નથી. અને અરિહંતાદિક નું સ્મરણ કરવું, એનો અર્થ જ એ છે કે એમના સ્વરૂપનો વિચાર કરવો. એના પર લઈએ છીએ મૂલમાંથી. પરંતુ આ એક વચ્ચે સ્ટેપ એટલા માટે લીધું કે આપણે આ બાલબોધ ભાગમાંથી આપણે આ વાત આવેલી છે. હલાવે કે નહીં, ત્યાં એમ કહે છે કે એમનું જે પૂર્વ ભવના જીવન જોઈએ છીએ તો કેટલી ઉથલ પાથલ આવે છે, કેટલી મતલબ કે આપણને એવું લાગે કે કેવી જાતિના ઉદયો આવે છે. છેલ્લા 10 ભવ, આગળના 10 ભવ વિશે તમે વિચાર કરો તો આપણને ઘણી બધી આ વસ્તુ ખ્યાલમાં આવે છે. તો એનાથી એક જ પાઠ લેવાનો છે કે તું નિમિત્તો પરથી, બાહ્ય પરથી દ્રષ્ટિ છોડી દે, તું એના આરોપ આપવાનો છોડી દે. હવે આ બીજું સ્ટેપ, હવે બીજો પોઈન્ટ લઈ રહ્યો છું. એને બહુ આમ વાત બહુ સરળ છે, વાત બહુ સામાન્ય છે, પણ બહુ માર્મિક છે. કેમ કે બાળબોધ ભાગ 1 માંથી લીધું ને, એટલે તમને એવું લાગે કે આ તો બહુ સરળ, આ તો બચ્ચાઓ માટે છે. પણ આપણે આજ ભૂલ કરીએ છીએ કે નહીં. ગુરુદેવ તો એમ જ કહે ને કે જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી આ વ્યક્તિ બાળક જ છે. બરાબર છે ને? એટલા માટે આ સમજવું જોઈએ. હવે એક બીજું તથ્ય એ કાઢ્યું કે पहले किए हुए पाप के उदय से जीव अभी पापी नहीं होता. બહુ ઊંચી વાત કરી છે. पूर्वकृत पुण्य के उदय से अभी पुण्यात्मा नहीं होता, अपितु अभी होने वाले पुण्य पापमय शुभाशुभ भावों से पुण्यात्मा या पापी होता है. इसी प्रकार वर्तमान के धर्म परिणाम में धर्मात्मा है, अतः बाह्य परिस्थितियों, संयोगों, लौकिक सुख सुविधाओं आदि से धर्मात्मा पुण्यता पापी कहना अनुचित है. બહુ ઊંચી વાત છે, હું સમજાવું છું. ખ્યાલ આવ્યો દર્શનામાં શું કહે છે કે કોઈ પાપનો ઉદય થતા કોઈ પાપી નથી થઈ જતું. અને જનરલી આપણી દ્રષ્ટિ સંયોગ ઉપર હોય છે. જનરલી આપણે આપણું પોતાનું મૂલ્યાંકન પણ સંયોગોથી કરીએ છીએ. એને એટલે આપણે કોઈ બહારમાં કોઈને પાપનો ઉદય હોય, બહારમાં બહુ જ પ્રતિકૂળતા હોય, બહારમાં સંયોગોમાં બહુ હીનતા હોય, તો આપણે એને બહુ ખોટી દ્રષ્ટિએ જોઈએ છે, હીન દ્રષ્ટિએ જોઈએ છે. અહીંયા કહે છે, અહીંયા એમ કહે છે કે પાપનો ઉદય હોય તો એ કોઈ પાપી ના થઈ જાય, પુણ્યનો ઉદય થઈ જાય તો કોઈ એમાં પુણ્યવાન ના થઈ જાય. એનો અર્થ એ થયો કે પૂર્વકૃત કર્મના ઉદયમાં કોઈનો પાપનો ઉદય ચાલતો હોય તો એ પાપ પરિણામ બી કરી શકે છે, પુણ્ય પરિણામ બી કરી શકે છે, અને ધર્મ પરિણામ બી કરી શકે છે. સમજો, આ બહુ મોટી વાત છે. કોઈને પાપનો ઉદય હોય તો એને કોઈ પાપ કેમ પાપી નથી? કે પાપ પરિણામ કરે એને પાપી કહેવાય, પુણ્ય પરિણામ કરે તો એને પુણ્યવાન કહેવાય, અને ધાર્મિક વિતરાગ પરિણામ કહે તો એને ધર્માત્મા કહેવાય. પણ પાપનો ઉદય કોઈને ચાલતો હોય, પૂરું જીવન જન્મથી મરણ સુધી એને બહારમાં કેટલાય એવા જીવો જોવા મળે છે કે એને પ્રતિકૂળતાઓ જ રહે. હે ને, કોઈ કુટુંબના તરફથી, કોઈ શરીરના રોગાદીના તરફથી. તો અહીંયા કહે છે કે ભલે એવી પરિસ્થિતિ રહે તો પણ એ પાપ પરિણામ કરવા માટે પણ સ્વતંત્ર છે, પુણ્ય પરિણામ કરવા માટે પણ સ્વતંત્ર છે, અને એ ઉદયથી ભિન્ન પોતાના ભગવાન આત્માના દર્શન કરી અને વિતરાગ પરિણામ, સમ્યક દર્શન પરિણામ કરવા માટે પણ સ્વતંત્ર છે. ભાઈ ગમે તેવો ઉદય હોય, 7મી નરકની પરિસ્થિતિમાં પણ જીવ સમ્યક દર્શન કરી લે છે. કેમ કે સમ્યક દર્શનનો આધાર બાહ્ય વસ્તુ નથી, સમ્યક દર્શનનો આધાર પોતાનો આત્મા છે, અને આત્મા તો હું સ્વયં છું.
આત્મદર્શનનું નામ સમ્યક દર્શન છે. પોતાના પરિચય કરવો, પોતાની અનુભૂતિ કરવી, પોતાની સાચી ઓળખાણ કરી અને બાહ્યનો જે ભ્રમ છે છોડી દેવો, તો મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ છે. બહુ મોટી વાત છે, આ બહુ મોટી વસ્તુ છે. હે ને હરેશભાઈ, ખ્યાલમાં આવે છે કે પાપનો ઉદય હોય તો પણ જીવ કોઈ બી પરિણામ કરવા માટે સ્વતંત્ર છે. એટલે બાહ્યનો સંયોગ અકિંચિત કર થઈ ગયો. એટલે પૂર્વ કર્મ ના નિમિત્તથી થવા વાળા જે બાહ્યના પ્રસંગો છે એ આપણા માટે અકિંચિત કરે છે. માન લો કે 7મી નરકમાં જવા માટે પણ હું સ્વતંત્ર છું, સ્વર્ગાદિમાં જવા માટે પણ હું સ્વતંત્ર છું, અને મોક્ષે જવા માટે પણ સ્વતંત્ર છું. એમાં મારે બહારમાં પાપનો ઉદય ચાલતો હોય તો એમાં મને કાંઈ નડતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ બહુ મોટી વાત છે. કેમ કે એ વખતે હું ભેદજ્ઞાન કરી અને વિતરાગ પરિણામ કરવા માટે સ્વતંત્ર છું. અરે ઉપસર્ગના કાળમાં પણ મુનિરાજને એને વાસ્તવમાં વિતરાગતાની વૃદ્ધિ થતી હોય છે, આનંદનો વિકાસ થતો હોય છે. ક્યાં નડે છે આપણને? થોડુંક આ કોરોનાને લઈને બહારમાં પરિસ્થિતિ, મહામારી, આ થઈ ગયું, તે થઈ ગયું, ડરવાનો સવાલ જ ક્યાં છે? ડરવાની વાત જ ક્યાં છે? હમણાં બહુ ચાલે છે ને પ્રફુલભાઈ, મુંબઈમાં, મહારાષ્ટ્રમાં તો હે ને, તો હમણાં કઈ ના કઈ ઘણી જગ્યાએ કાઉન્સિલિંગ ચાલે છે. કેટલાક અમારે અહીંયા છે, અહીંયા નાયરોબીમાં વધી ગયું છે. અચ્છા. હા, તો અહીંયા કેટલાય લોકો મતલબ કે હોસ્પિટલમાં છે, તો એટલા તત્વાભ્યાસુ હોવાના કારણે મન વાળી લીધું કે હવે તો આપણે જવાનું જ છે. મારા પર ફોન બી આવે છે કે ભાઈ એને આપણે તત્વ ચર્ચા કરો અમારી સાથે. એવા જીવો પણ છે અત્યારે, અને કેટલી પણ ચર્ચાઓ ચાલતી હોય છે હોસ્પિટલમાં. તો 2-3 વસ્તુ એને કહેતો હોઉં છું કે પહેલા તો જીવ મરતો જ નથી, ડરવાની શું વાત છે? અને જે મરે છે આપણે સમજીએ છીએ કે ભાઈ શરીરના વિયોગથી જીવ હે ને વિયોગ થયું ના મરણ કહે છે, એ પણ આયુ પ્રમાણ છે. તો ચિંતા કઈ વાતની છે? તો એ રીતે પોતાને તત્વના આધાર ઉપર એ વાસ્તવમાં આનંદ કરવો જોઈએ. કાંઈ તકલીફ નથી. ગમે તેવો ઉદય આવે તો એ તો ઉદયમાં છે, અને ઉદયનું જ્ઞાન મારામાં છે, અને એ જ્ઞાન મારામાંથી આવે છે ઉદયના કારણે નહીં. અને જ્ઞાન એ જાણવું એ મારો સ્વભાવ છે. કોઈ જગ્યાએ ક્યાંય પણ એટેચમેન્ટ કરવાનો પ્રસંગ કે ગુંજાઈશ છે જ નહીં. કેટલું સરસ મહત્વપૂર્ણ આપણા માટે આ વેદ જ્ઞાનનો વિષય આપણા પાસે આવેલું છે, સમજવા જેવું છે. કોઈ ડરવાનો કોઈ મતલબ જ નથી. એને ડરવાનું તો આ પ્રતિકૂળતાને જોઈને વાસ્તવમાં ભ્રમથી જીવ ડરે છે. પ્રતિકૂળ તો કઈ છે જ નહીં. પોતાના હિસાબે પ્રતિકૂળતાની કલ્પના કરે છે, પોતાની સૂચના અનુસાર પ્રતિકૂળ અનુકૂળતાના વિભાગ કરે છે. એ અહીંયા કહે છે જો. એટલે અહીંયા મૂળ વાત એ આવી કે પાપનો ઉદય હોય તો કોઈ પાપી થઈ જતો નથી. કારણ કે પાપ પરિણામ કરીને પાપી થાય છે. પણ પાપનો ઉદય હોય તો જીવ પાપ પરિણામ બી કરી શકે છે, પુણ્ય પરિણામ બી કરી શકે છે, અને ભેદજ્ઞાન બી કરી શકે છે. બરાબર છે? એટલે બધી જ વાત ઉદયની સામે જોવાની વાત રહી નહીં. હવે પુણ્ય પરિણામ, પુણ્યનો ઉદય લઈ લો. પુણ્યનો ઉદય હોય તો કોઈ પુણ્ય પરિણામ જ કરે એવું નથી. ઘણી વાર પુણ્યનો ઉદય હોય તો કેટલાય જીવો એવા હોય કે અય્યાસી કરે, તો પાપ પરિણામ બી કરે. કોઈ પુણ્યના ઉદયમાં પુણ્ય પરિણામ બી કરે, પ્રભાવના આદિ બી કરે. અને કોઈ પુણ્ય પરિણામના અંતર્ગત એની રુચિને છોડીને એનાથી ભિન્ન સ્વભાવની રુચિ કરીને ધર્માત્મા બની શકે છે. એટલે ન એને પુણ્ય નડે છે, ન પુણ્યનો ઉદય નડે છે, કે ન પાપનો ઉદય નડે છે. આપણે થોડી વાર તો પહેલા જોયું કે ન પાપ પરિણામ નડે છે કે ન પુણ્ય પરિણામ નડે છે. કેમ કે એ પણ ક્ષણિક છે, સ્વાભાવિક નથી. ખરેખર એ અવદયિક છે, ઉદયમાં આવેલા ભાવો છે. એ તો જવાવાળા ભાવો છે, આગંતુક ભાવો છે. એની સાથે એટેચમેન્ટ કે એકત્વ કરવાનું કોઈ વજૂદ નથી. એની સાથે અરે જે વસ્તુ ક્ષણિક હોય, જે વાસ્તવમાં ક્ષણિક હોય, જે સંયોગમાં હોય, જે દૂરવર્તી હોય, એના આધાર ઉપર આપણે સુખની, આપણા જીવનની કલ્પના કે રચના કરવાનું ની મૂર્ખતા કેવી રીતે સંભવ છે? ખ્યાલ આવ્યો કે નહીં? કે જે વસ્તુ ક્ષણિક છે, આપણી જ નથી, પહેલા તો સ્વભાવમાં જ નથી, એવી ચીજ આપણી પર્યાયમાં પ્રગટે છે ને એને આપણે આપણો આધાર બનાવીએ, આપણે સુખનો, આપણા જીવનનો, એને આપણી વાસ્તવમાં જીવનની રચનાનો આધાર બનાવીએ, તો કે તો મૂર્ખતા છે. જે ક્ષણિકનો કોઈ આધાર લે, ક્ષણિકનું કોઈ શરણ લે,
અને જે વાસ્તવમાં સંયોગ છે કે જેનો વિયોગ છે, વિયોગ નક્કી છે, સંયોગ થતા જ વિયોગનો પ્રારંભ થઈ જાય છે, તો એનો કોઈ આધાર બનાવે? તો એવી રીતે અહીંયા જે બીજો પોઈન્ટ પણ અહીંયા કહ્યો છે કે એમાં પણ બહુ ઊંચી વાત કરી કે વાસ્તવમાં ખરેખર એમના જીવનમાં કોઈ બી પાપના ઉદય આવ્યા કે પુણ્યના ઉદય આવ્યા, પરંતુ એમાં એમને ધર્મ પરિણામને અંગીકાર કરી શક્યા છે, તો કરી શકાય છે. આ બીજો પોઈન્ટ. હું બહુ શોર્ટકટમાં આની ચર્ચા કરું છું. है ना? હવે तीजो पॉइंट, पहले किसी जीव ने कितने भी बुरे कार्य किए हो, परंतु आज यदि वह उन्हें छोड़कर अच्छे कार्य करता है तो अच्छा बन जाता है, पापी से पुण्यात्मा धर्मात्मा बन जाता है. इतना ही नहीं, भील से भगवान, शेर से सिंह, मारीची से महावीर बन जाता है. ખરેખર જૈન શાસનનું આ જે વાત છે, મેં મારા જીવનમાં પહેલા પણ કોઈ વાર મેં કહ્યું છે કે મને જૈન શાસનની આ વાતથી હું બહુ પ્રભાવિત થયો કે હમણાં એક ક્ષણ પહેલા ગમે એટલી દુષ્ટતા હોય, પરંતુ બીજી ક્ષણે અગર ભગવાન બનવા તૈયાર થાય તો એ પોતાનું કાર્ય કરી શકે છે. કેટલી ઊંચી વાત છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પાપોની ચિંતા નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ઉદયની સાથે કઈ મેલ નથી જીવને. અને અગર જો એ પોતાનું કાર્ય કરવા ચાહે, ધારે, કરે, પુરુષાર્થ કરે તો કરી શકે છે. એટલે એની એક મૂળ વાત એ છે કે તમારું ભૂતકાળમાં આપણે બધાના મતલબ જે બી ગ્રસ્ત જીવનમાં અને સંસારમાં કાંઈ ના કાંઈ ઉથલ પાથલ કાર્ય તો કરીએ જ છીએ. તો ઘણી વખત આપણી ચેતના દબાઈ જાય છે. અરે રે, મારાથી તો આવા કામ થઈ ગયા છે, અમે તો બધા એના તો બધા જનરલી વિદ્વાનના સ્તરની સાથે ચર્ચા કરીએ તો કોઈ અમને કહે આ તો બધું વિદ્વાનોનું કામ, અને વિદ્વાન કોઈ જ્ઞાની કોઈ મળી જાય તો સાહેબ આ તો તમારું જ કામ, અમારાથી તો બહુ ખોટા, અમે તો ધંધા વેપાર બી આ બધા પાપના ધંધા કરીએ છીએ. તો અહીંયા કહે છે કે તું પૂર્વમાં ગમે તેવું કાર્ય કર્યું હોય, પૂર્વમાં તારાથી મતલબ કે કોઈની હિંસા થઈ ગઈ હોય, પરંતુ અહીંયા કહે છે કે અગર તું એને છોડી અને તારું કામ કરવા માંગતો હોય તો આજે પણ ભગવાન બની શકે એમ છે. કેમ કે બીજભૂત પરમાત્મા તત્વ છે. તારી પાસે પારમેશ્વરી વિદ્યા કરવાની યોગ્યતા છે. પારમેશ્વરી વિદ્યા અગર તું ચલાવે છે, ભેદજ્ઞાનની વિદ્યા કરે છે, તો કહે છે કે પૂર્વમાં કરેલા સારા કર્મો શું થઈ જાય છે? બધા જ કર્મો મિથ્યા થઈ જાય છે. એટલે એનું ફળ વાસ્તવમાં ફેલ થઈ જાય છે. કેમ કે ઉદયમાં આવે હે ને, છે ને, મિચ્છામી દુક્કડમ, સારા બધા દુષ્કૃત્ય મિથ્યા થઈ જાઓ, પ્રતિક્રમણ થઈ જાય છે. અને ભવિષ્યમાં કોઈ એવા કર્મ બંધાતા નથી, એટલે પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને વર્તમાનમાં સાચી આલોચના થઈ જાય છે. એક જ પરિણામમાં ત્રણેય વસ્તુઓ છે. मान लो कि जब देह થી ભિન્ન હું ભગવાન આત્મા, કશાયથી રહિત કશાય સ્વભાવ, તો પછી વર્તમાનમાં પૂર્વને લઈને ભલે ને ઉદયમાં આવે, હું ભોગવું તો ને, હું એને મારું માનું તો ને. मान लो કે મારા સંયોગમાં શરીરમાં રોગ આવી જાય, પણ એ તો રોગ તો બીજા નંબરમાં છે. પેલા દેહને હું મારો અનુભવ કરું તો ને. તો શું કામ મારો અનુભવ ના કરું? કેમ કે મારો છે નહીં. એટલે ભગવાને કહ્યું છે એટલે એમ નહીં, ભગવાને તો કહ્યું છે પણ મારો છે નહીં એટલે. અગર મારો હોય અને દેહને હું મારો અનુભવ કરું તો મિથ્યાત્વ ના કહેવાય. કેટલી સરસ સૂઝ આપણને મળી જાય એવી વસ્તુ છે. બહુ વાસ્તવમાં બહુ અદ્ભુત વસ્તુ છે. ખરેખર આ વાત એટલા માટે અદ્ભુત છે કેમ કે ઘણા જીવો એમ માને છે કે ભાઈ આપણાથી આ ના થાય, આપણે તો કેવા બુરા કાર્ય, તું ગમે તેવા બુરા કાર્ય તારાથી થયા હોય તો અહીંયા કહે છે કે અગર તું મારી જ જેવા ભગવાનની સામે વિરોધ કર્યો છે, હવે એનાથી વધારે ખોટા કામ શું હોઈ શકે? એને એનાથી વધારે મતલબ કે અનંત ભવ ધારી દીધા. તત્વના વિરોધ સિવાય તત્વનો જે વિરોધ કરવો એનાથી ખોટામાં ખોટું કાર્ય બીજું કયું હોઈ શકે? ખ્યાલ ગમે એટલી મતલબ કે બાહ્યમાં દ્રવ્ય હિંસા, બાહ્યમાં સાતમી નરકવાળી હિંસા, એ તો બહુ સામાન્ય પાપ છે. પરંતુ સાચા તત્વનો વિરોધ કરવો, વિતરાગીઓનો વિરોધ કરવો, વિતરાગી ધર્મનો વિરોધ કરવો, એનો અર્થ કે અનંત કાલ સુધી કોઈ સુખી ના થાય એને એવી ભાવના ભાવવી, એનો અર્થ એ થઈ ગયો. એનાથી મોટો વિશેષ અપરાધ, વિશેષ એને ભૂલ શું હોઈ શકે? તો કે એવી ભૂલ અગર કોઈ જીવે, મારીચના જીવે કરી, જ્યારે એ ભૂલનો પણ અભાવ કરીને ભગવાન મહાવીરના રૂપમાં અગર એને વાસ્તવમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયા હોય તો મને બતાવો કે હવે દેખો આમાં કોઈની વર્તમાન પર્યાય જોઈ અને રાગદ્વેષ કરવા જેવો નથી. એક તો એ સામાન્ય બોધ છે.
પણ પોતાની વર્તમાન પર્યાય જોઈને પણ રાગદ્વેષ કરવાનો મતલબ નથી, ડરવાનો મતલબ નથી. કેમ કે ત્રિકાલ સ્વભાવ એક કાલખંડમાં પણ એને એ પોતાની એ જે મિથ્યાત્વની પર્યાય હોય કે રાગદ્વેષની પર્યાય હોય કે ગમે તેવી પર્યાય ચાલી રહી હોય, એ કાલખંડમાં પણ પોતાની સંપત્તિ, પોતાની પહેચાન અને પોતાની મતલબ કે પોતાની સમસ્ત સંપત્તિ લઈને ત્યાં એ કાલખંડમાં મોજૂદ રહે છે. ખ્યાલ આવ્યો? તો એ અગર વાસ્તવમાં એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે એને, એટલે વાસ્તવમાં એની પ્રસિદ્ધિ પણ કરી રહ્યો છે. એટલે કોઈ વાસ્તવમાં અગર આત્માનું કલ્યાણ કરવું હોય તો એના આધારભૂત ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા તો છે જ, પરંતુ વર્તમાન પર્યાયમાં એ આપણને પ્રસિદ્ધિ પણ થઈ રહી છે. થોડીક ધ્યાન કરવાનું છે, બસ થોડીક નજર ફેરવવાની છે. હવે થોડીક નજર ફેરવવામાં અનંત કાલ વીતી ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? એક બે ભાવ નહીં, એક બે મિનિટ નહીં, એને થોડીક મતલબ નજર ફેરવા માટે અનંત કાલ વીતી ગયો. એટલો બધો બહારમાં મતલબ કે ભાવોમાં ભોગોમાં વ્યસ્ત થઈ જાય છે કે એક વાર કરવટ લઈ લે એને તો એ કહે છે કે સંસાર, અનંત સંસાર ખતમ થઈ જાય. કેટલું જબરજસ્ત ચૈતન્ય તત્વનું બળ છે, કેટલી જ્ઞાન શક્તિ છે ચૈતન્યમાં, એ તાકાત છે. એક વાર ચૈતન્ય શક્તિ ઊભી થઈ જાય, એક વાર જ્ઞાનમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય, એક વાર હે ગે ઉપાધિની ચાલ વાસ્તવમાં પકડમાં આવી જાય, એ પારમેશ્વરી વિદ્યા ખીલી જાય, એ ચલાવતા આવડી જાય, તો અહીંયા કહે છે કે પૂર્વમાં કરેલા કર્મનું ફળ આવે ખરું, ના નથી, પરંતુ ભોગવે તો ને, એને એટેન્ડ કરે તો ને. મુનિરાજને પૂર્વમાં કરેલા ફળ, જે કર્મનું ફળ ઉપસર્ગ આવે, પણ એમાં એટેન્ડ કરે તો ને, એને એની સાથે કોઈ લેવા દેવા નથી, એવી જે દૃષ્ટિ થઈ હોય તો એ સ્વરૂપમાં કેટલા મસ્ત રહે, ઉપરથી લીનતા વિશેષ વધતી જાય છે અને ખરેખર આત્મા પોતાના અંતિમ ગોલને, અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. ગજબની વસ્તુ છે ખરેખર. આ ત્રીજો પોઈન્ટ એટલા માટે મુખ્ય છે કે વર્તમાનમાં કોઈએ ખોટું કર્યું હોય તો પણ એના પર દ્રષ્ટિ કરવાની જરૂર નથી. પોતાની પર્યાયમાં ખોટું થઈ ગયું હોય તો ડરીને વેદ જ્ઞાન છોડવાની જરૂર નથી. આ વાત બહુ મુખ્ય છે. આ વાત મને મારી સાથે જેટલા બી મિત્રો આવે છે અને જે પર્સનલ મારી સાથે ચર્ચા કરે છે, તો આ વાત મને ખ્યાલમાં આવે છે. કેટલાય લોકો એમ કહે છે કે ભાઈ બહુ આ રીતે તો ધંધામાં એટલા ખોટા કર્યા છે હેને, તો કહે છે કે તારાથી કેટલું બી ખોટું થઈ ગયું હોય તું જો અગર ભેદ જ્ઞાન કરવા તૈયાર છે તો કહે પેલું જે ખોટા કર્યા ઉદયમાં આવશે ત્યારે કેવું થશે, તો કે ઉદયમાં આવે ત્યારે તારી પાસે એનાથી પ્રોટેક્ટ કરવા માટે ભેદ જ્ઞાન છે ને. તું એ ઉદયમાં આવે તો ક્યાં ઉદયમાં આવે છે એની તને અમને હમણાં અહીંયા બતાવશે ને ભેદ જ્ઞાનથી. જે ઉદયમાં આવે છે એ તો સંયોગમાં આવે છે, તારામાં ક્યાં આવે છે? તારી સાથે એને કોઈ મેલ જ નથી. અગર જો એ વાત વાસ્તવમાં સિદ્ધ કરી લે એટલે એને પ્રૂવ કરી લે, ખ્યાલ આવે છે? એ વસ્તુ વાસ્તવમાં એ સાબિત કરી લે, એ વસ્તુની સિદ્ધિ કરી લે અને સિદ્ધિ થઈ શકે એવી છે, તો એને કોઈ બોજો ના રહે. બહારમાં લોકોને એમ લાગે કે એને પાપનો ઉદય કેટલો છે, પણ ભગવાનના જ્ઞાનમાં છે કે કેવો ધર્માત્મા છે. સાતમી નરકની પરિસ્થિતિમાં પણ જો આનંદ થઈ શકતું હોય તો એવી જાતિની પ્રતિકૂળતા, એવી મહામારી તો અહીંયા છે જ નહીં. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં બહુ સમજવા જેવી વસ્તુ છે. હર સમય શરીર કપાતું હોય એવી જગ્યાએ પણ જો આત્મા દેહ હું નથી, દેહ બુદ્ધિ છોડીને સ્વભાવમાં સ્વરૂપમાં રહી શકે છે, તો અહીંયા તો એવી કોઈ જાતિની પરિસ્થિતિ જ નથી. બહારમાં ધર્મના માટે પણ કોઈ એવી જાતિનું એને આપણે વિમુખ થઈ જઈએ એવી જાતિના ઉદયો પણ નથી. એટલા માટે બહુ શાંતિથી વિચાર કરવો જોઈએ. અહીંયા ત્રીજા પોઈન્ટમાં પણ અહીંયા એમ કહે છે કે જ્ઞાનીઓના જીવનમાં કેવી જાતિના પૂર્વમાં કામ કરેલા હોય છે કે ભાઈ વર્તમાનમાં એ જે ભગવંતોએ પૂર્વમાં એવા કાળા કેર કરેલા ભાવ બતાવવામાં આવે છે કે વર્તમાનમાં આપણે એવું પણ ખરાબ નથી કરતા, તો પણ એનાથી હટીને જયારે ભગવાન બની શકાય છે, ભગવાન બની શકાય છે. સાંભળજો, ભગવાન જ બની શકાય છે. બે વાત પર વજન આવવું જોઈએ એને, એના એટલી તાકાત, એટલી અંદરમાં આપણને સાહસ આવવું જોઈએ એને, હું ભગવાન બની શકું છું. અરે ભગવાન જ બની શકું છું.
બધું બનીને જોઈ લીધું, બની જ નથી શકાતું, પણ એકવાર હવે ભગવાન બનીને જોઈ લઈએ આપણે તો બની શકે કે આપણે પાછું અહીંયા આવવું જ નહીં પડે. અરે આ ચાર ગતિનો જીવ જ નથી. ચાર ગતિ આપણને સંઘરે જ નહીં, હલાવે કે નહીં. આપણે તો વાસ્તવમાં ચાર ગતિમાં આ તો એક એમ સમજો કે એક પ્રકારથી આ તો એક વિઝિટમાં આવી ગયા છે. જેને આત્મા ગમે, જેને વેદ જ્ઞાન, આજે આટલા રાત્રિના સમયમાં પણ આવા બહારના ઉદયોના કાલમાં પણ વેદ જ્ઞાન પ્રિય લાગે, વેદ જ્ઞાન તરફનું આપણું વલણ હોય, વિતરાગી ધર્માત્મા પરમાત્મા જેને ગમે, એને વિતરાગતા અને સર્વજ્ઞતા આપણને પસંદ છે, તું કહે છે કે તું ચાર ગતિનો જીવ ક્યાં છે, અહીંયા તો આવી ગયો છે ટેમ્પરરી, થોડી વિઝિટમાં આવ્યો છે બસ, હલાવ્યો કે નહીં. એ રીતે છે ભાઈ, કોઈ ચિંતાનો વિષય નથી. ચિંતાનો વિષય તો ત્યારે થાય કે ચૈતન્યનું કાંઈ જતું રહે. ચિંતાનો વિષય તો ત્યારે થાય કે વાસ્તવમાં વેદ જ્ઞાનની શક્તિ જતી રહે. એવું કાંઈ છે નહીં. મજામાં રહો ભાઈ. અત્યારે કોઈ બાહ્યમાં જે ભ્રમ કરીને ભયનું વાતાવરણ અત્યારે બહુ ચાલી રહ્યું છે, હે ને. મને બતાવો ભયનું કારણ, ચિંતાનું કારણ બતાવો, કોઈ ચિંતાનું કારણ બતાવો કે નહીં આ રોગ થઈ જાય તો કે રોગ આત્મામાં થતું જ નથી, શરીર મતલબ મરણ થાય તો કે મરણ થતું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કે શ્વાસોશ્વાસ રૂંધાઈ જાય કે આત્માને શ્વાસ છે જ નહીં. તું ચૈતન્ય સ્વરૂપ છે, તારી સ્થાપના ખોટી છે, તારી સ્થાપના ઊંધી છે, એટલે તું દુઃખી છે, હે ને. અરે ભાઈ, શરીરમાંથી વિદાય એને એટલી સરસ સમાધિ પૂર્વક શાંતિથી એને વિદાય લેવાની કે જેથી ફરી ફરી શરીર મળે નહીં. શરીર મળવું એ આપણું કામ નથી, એને જોડે હું એટલે લઉં છું કે હમણાં થોડી બધી ચર્ચા ને વાતાવરણ ચાલી રહ્યું છે ને, એ ખરેખર વાસ્તવમાં એ વાતાવરણ આપણા માટે કોઈ વેદ જ્ઞાન માટે, વાસ્તવમાં વેદ જ્ઞાન માટે અનુકૂળ છે. આપણા માટે તો કોઈ બી પ્રસંગ, હે ને, આપણા માટે પ્રસંગ છે, આપણા માટે મહોત્સવ છે, આપણા માટે વેદ જ્ઞાનનો જ પ્રસંગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? વેદ જ્ઞાનનો પ્રસંગ એટલે આનંદનો પ્રસંગ છે, સુખી થવાનો પ્રસંગ છે, જ્ઞાનમાં વિવેક પેદા કરવાનો પ્રસંગ છે, એમ સમજવું જોઈએ. એટલે આ ત્રીજા પ્રકારનો પોઈન્ટ બી બહુ અદભુત અહીંયા કહ્યો છે. અહીંયા એમ કહે છે કે ભલે ગમે એટલા પૂર્વમાં કોઈ આપણાથી ભૂલથી બી કાર્ય થયા હોય તો અહીંયા કહે છે કે જીવ ધર્માત્મા બની શકે છે, એ વાત ઉપર વજન છે. હું ભગવાન બની શકું છું, મારામાં ભગવાન બનવાની તાકાત છે, એને ભગવાન બનવાનો અધિકાર છે, એનાથી વિશે શું વાત હોવી? ભાઈ આ તો બલની વાત છે. આ બધી વાતો પ્રફુલભાઈ તમે હજારો વાર સાંભળી હશે, એવું નથી, પણ મને હું એટલા માટે આ ચર્ચામાં લીધી છે કે આપણને બલ મળવું જોઈએ. આ વાત આપણે વાત સુધી સીમિત નથી રાખવાની. આ વર્તમાનમાં બહુ ઉપયોગી વસ્તુ છે સમાધાન માટે. વર્તમાન, હા ભાઈ, અહીંયા વેદ જ્ઞાન જ સમાધાન છે. જ્ઞાનમાં સર્વ સમસ્યાઓનું સમાધાન છે, એના સિવાય સમાધાન છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ બી ગાઈડલાઈન આપણા માટે સમાધાનકારી નથી, ચાહે ગવર્મેન્ટની ગાઈડલાઈન હોય કે કોઈ ડોક્ટરની ગાઈડલાઈન હોય. આપણા માટે અરવિંદ ભગવાનની જે ગાઈડલાઈન છે, પૂજ્ય ગુરુદેવસિંહની જે ગાઈડલાઈન છે, વેદજ્ઞાન રૂપી જે ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈનના આધાર ઉપર જો જીવન જીવે તો કહે છે કે સુંદર ને અદ્ભુત અને સુરક્ષિત જીવનની પ્રાપ્તિ થઈ શકે છે. એના સિવાય ભય રહ્યા કરે, બહુ મોટી વાત છે ભાઈ. જો મને આગળ આવવા વાળો વિષય પણ છે, હવે વાત નીકળી જ છે તો માન લો કે ઘણી વાર આપણને એમ થાય કે પુણ્યનો ઉદય હોય તો બહારમાં ડોક્ટર સારા મળી જાય, દવા બી લાગુ પડી જાય અને રોગ બી મટી જાય. ચલો પુણ્યનો ઉદય હોય તો પણ એના એ સંબંધિત જે ભય રહે છે, એ ભય મટાડવા માટે કોની પાસે છે? એ ભય મટાડવા માટેનો ઉપાય કયા વેદ પાસે છે? તો કે આ એક જ ભેદ જ્ઞાન, હે ને. એ માની લો કે કોઈને હાર્ટ ફેલ થઈ ગયું હોય તો એ માન લો કે હાર્ટ બરાબર થઈ જાય, ડોક્ટર બી અનુકૂળ મળી જાય, નિદાન બરાબર થઈ ગયું, રોગ બી મટી ગયો, નળીઓ બી બધી ખુલી ગઈ. પણ જે હર સમયે જે ભય રહે છે, હવે શું થશે, એ ભય મટાડવા માટેની કઈ ટેબ્લેટ છે? એ ભય મટાડવા માટેનો કયો ડોક્ટર છે બહારમાં? તો કે એ ભય તો કે તને આ ભેદ જ્ઞાનથી જ મળે છે. કેમ કે આત્માને હાર્ટ હોતું જ નથી, શરૂઆત જ ત્યાંથી થાય છે, આપણે ત્યાંથી. એને હાર્ટ ફેલ થઈ જાય છે બરાબર છે, પણ જેને હાર્ટ હોય એની ચિંતા ને. હાર્ટ આત્મા, હું આત્મા છું, મારે હાર્ટ છે જ નહીં. કેટલી જોરદાર શરૂઆત છે, બહુ બોલ્ડ વસ્તુ છે આ બધી.
અને સત્ય છે, પરમ સત્ય વાત છે, હે ને? અગર જો હાર્ટ અને આત્મા એક હોત તો એ તો અહીંયા પડી રહે છે, તું ચાલ્યો જાય છે, એક ક્યાં છે? કેટલી રીતે લોજિકલ વસ્તુઓ છે આ તો. બહુ જ આપણને સામાન્ય બુદ્ધિમાં પણ સમજાય એવું છે. અને ધર્મ કરવા માટે સામાન્ય બુદ્ધિની જરૂર છે, બહુ વિદ્વતાની જરૂર નથી. મને બતાવો કે દેહ અને આત્મા ભિન્ન છે, એની સિદ્ધિ, હે ને, રાગ વિભાવ છે ને જ્ઞાન સ્વભાવ છે, એની સિદ્ધિ કરવા માટે કેટલી બુદ્ધિ જોઈએ? બહુ જ સામાન્ય બુદ્ધિની જરૂર છે. ખાલી યથાર્થતા જોઈએ, ઘણા જ્ઞાનની જરૂર નથી, યથાર્થ જ્ઞાનની જરૂર છે. આ વાત અહીંયા મુખ્ય સમજવી જોઈએ. હવે હું ચોથો પોઈન્ટ લઉં છું. પાંચેક તથ્ય કહ્યા છે. વાત એ ચાલી રહી છે કે અર્યંતાદિકના સ્મરણ કરવાથી રાગ દ્વેષ આદિનો ભાવ કેવી રીતે થાય. અહીંયા એ લીધું છે કે એમના જીવન ચરિત્ર, જે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ આદિ જે પાંચ પરમિષ્ટિ છે, એ જે કેરેક્ટરને પ્રાપ્ત છે, એમના જો પૂર્વ જીવનના અંતર્ગત જો એમના ચરિત્ર અને એમના જીવનનો આપણે એનો પરિચય કરીએ છીએ, તો આ બધા તથ્યો આપણને ખબર પડે છે કે કેવી જગ્યાએથી કેવા પ્રકારના બહારમાં એમને પેલા ભૂલો બી કરી છે, અને એ ભૂલો મટાડી બી છે. અને ભલે એ ભૂલથી દૂર થયા હોય, પણ પૂર્વમાં જે ચીકણા કર્મો બાંધ્યા હોય તો ઉદયમાં પણ આવી રહ્યા છે. ઉદયમાં આવવા છતાં પણ એ વખતે એને વિતરાગ પરિણામ કરી શકાય છે. તો ઉદય નડતો નથી, ઉદયમાં હોય છે. ઉદય તો જ્ઞેય માત્ર છે, અને હું જ્ઞાયક છું. કોઈ જગ્યાએ મેળ જ નથી આત્માનો એની સાથે. ખ્યાલ આવ્યો? હવે સાંભળો, ચોથો પોઈન્ટ બહુ અદ્ભુત છે કે વિષય ભોગો में बाहर की सुविधाओं असुविधाओं में अनुकूलताओं प्रतिकूलताओं में रंच मात्र सुख दुख नहीं है. આખું ફેલ થઈ ગયું ને. આપણે સુખ દુઃખની કલ્પના ક્યાં કરીએ છીએ? ભોગોમાં, બહારની સુવિધાઓમાં, અસુવિધાઓમાં. અહીંયા કહે છે કે અનુકૂળતા પ્રતિકૂળતા, કોઈ ચીજ અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં. તો અહીંયા કહે છે કે એમાં રંચ માત્ર સુખ દુઃખ નથી. તો ક્યાં છે સુખ દુઃખ? તો એ બતાવે છે, अपने आत्मा को अपने रूप से न जानना न मानना, उसमें ही लीन न रहना ही दुख में है तथा दुख का कारण है, तथा अपने आत्मा को अपने रूप से जानकर मानकर उसमें ही लीनता सुख में तथा सुख वही सुख का कारण है. વાત પતી ગઈ. એટલે આપણા સુખ દુઃખ નો આધાર બાહ્યમાં, ઉદયોમાં છેક સુધી લઈ દીધું કે પ્રતિકૂળતા અનુકૂળતાઓમાં પણ નથી. ખરેખર વાસ્તવમાં શુભાશુભ ભાવોમાં પણ નથી. કે શુભાશુભ ભાવોમાં ઉપાદેય બુદ્ધિ કરીએ સૌથી પહેલા, એને પોતાનું સ્વરૂપ માનીએ તો દુઃખનો પ્રારંભ ચાલુ થઈ ગયો, દુઃખનું બીજ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી જ્યારે જે મિથ્યા તો તૂટે છે, ત્યારે જે પણ બાહ્યમાં જો થોડા રાગાદી ભાવ આવે છે, જ્ઞાની એને વેદતું જ નથી. જ્ઞાની એને જાણે માત્ર છે, એનો જ્ઞાતા રહે છે. એવી રીતે સ્વરૂપમાં રહેવાની કલા શીખી લે છે. જો એ પ્રમાણે પણ આ ચોથો પોઈન્ટ થયો. પાંચમો, વિવિધ દશાઓ में रहता हुआ यह जीव अनादि अनंत. સમજવા જેવું છે, સાંભળવા જેવું છે કે અનેક દશાઓમાં જે રહેલો આ જીવ अनादि अनंत છે. अन्य जीवों के साथ बनने वाले नाते रिश्ते सतत बदलते रहते हैं. बराबर? जब तक यह जीव बदलती हुई दशाओं में मुग्ध होकर शुभाशुभ भाव में उलझा रहता है, तब तक चारों गतियों में घूमता हुआ दुखी दुख भोगता है. और जब स्वयं को अनादि अनंत स्वीकार कर शुभाशुभ भावों से भिन्न अपने शुद्ध स्वभाव में लीन रहता है, तब संसार से पार सिद्ध दशा को प्राप्त करता है. यानी કેટલી જબરજસ્ત વાત આવી કે ભાઈ કોઈ બી સ્થિતિમાં રહીએ, ચારે ગતિમાં કોઈ બી પરિસ્થિતિમાં રહીએ, અમીરી, ગરીબી, મનુષ્ય, તિર્યંચ આદિ, તો કે એમાં જે પણ આપણે સંબંધોની કલ્પના કરીએ છીએ, એ સંબંધો શું છે? એ અહીંયા કહે છે કે એ બધા બદલતા રહે છે, એ બધા ક્ષણિક છે. તો છતાં બી એવી બદલતી દિશામાં, એવા કેરેક્ટરમાં આપણે સ્વરૂપ માની લઈએ તો દુઃખી થવાનું કારણ એ છે. તો અહીંયા કહે છે કે જ્યારે આપણને ખબર પડી ગઈ કે આ તો એક માત્ર રોલ મોડેલ છે, એની સાથે મારે એ માત્ર વાસ્તવમાં જાણકારી અથવા જાણવામાં એ ધ્યેય માત્ર છે, જાણેલું પ્રયોજનવાન છે, તો ત્યાંથી આપણો સંબંધ એની સાથે એકત્વનો સંબંધ, એની સાથે કઈ માની લીધું છે, એ માન્યતા જે છૂટી જાય છે. તો અહીંયા કહે છે કે એ જીવ વાસ્તવમાં સુખી થઈ જાય છે, સુખનો પ્રારંભ થઈ જાય છે. હવે આને આ પાંચ તથ્યોને સમગ્ર રૂપથી કેવી રીતે અહીંયા લીધા છે એની ચર્ચા
2 મિનિટમાં કરીને મૂળ ગ્રંથ પર આવી જઈએ છીએ. બરાબર છે. જુઓ, પંચ પરમેષ્ટિયો કે જીવન ચરિત્ર છે. હવે કેટલી વાતો કરીએ તો જીવન ચરિત્ર વાંચ્યું એક, બીજું पूर्व भवों से इन 5 तथ्यों की जानकारी हो जाने के कारण શું શું લાભ થાય છે? तो दूसरों के प्रति होने वाले मोहराग द्वेष परिणाम को नष्ट हो जाते हैं. કે જ્યારે આજે પણ કઈ મારા જીવનમાં ઘટના ઘટી છે તો ઉદયના આધીન છે, મારા જ બાંધેલા કર્મના, એટલે બીજાથી દ્રષ્ટિ હટી જાય છે. ત્રીજું, हाँ आगे, सभी अनुकूल प्रतिकूल परिस्थितियों को अपने ही पूर्वकृत कर्मोदय का परिणाम समझकर उसमें समता भाव बनाए रखने का सतत प्रयास रहता है. समता ने આવી જાય છે, भी મારા દ્વારા ભૂલ થઈ છે, મને તમારી સાથે કઈ લેવા દેવા નથી એમ. इसी आधार पर शुभाशुभ भावों से भी भिन्न शुद्ध स्वभाव में लीनता की भावना प्रबल होती है. यानी શુભાશુભ ભાવો તો ભલે પોતાનામાં થાય છે, પરંતુ એની સાથે પણ કોઈ સંબંધ કરવામાં કઈ દમ નથી. એ બધી ચર્ચા અહીંયા થઈ. હવે આ અહીંયા બાલબોધ ભાગ 1 માં પણ એ જ વાત આવી કે અર્યંતાદિક દ્વારા એમના સ્મરણ દ્વારા અથવા એમનું સ્મરણ દ્વારા કેવી રીતે રાગદ્વેષનો અભાવ થાય છે. તો એ જ્યારે એમના જીવનનું આ સમજીને પ્રેરિત થઈને એ જ વસ્તુ આપણા પ્રયોગમાં લેવાની વાત છે. માત્ર એમનું જાણકારી નથી લેવાની. આપણે આ જ સેમ સમાન દરેક વસ્તુ આપણામાં થાય છે. પૂર્વમાં જેવું એમનું જીવન હતું એવું અત્યારમાં છે આપણું. તો એ પ્રમાણે એમાં જ્યાં એમને જ્યાં ભેદ જ્ઞાન જે સિસ્ટમથી કર્યું, 2 ધારા બતાવી ભેદ જ્ઞાનની. એક પેલા એ ધારા બતાવી ને કે નિમિત્તથી દ્રષ્ટિ હટાવી, પછી દ્રવ્ય કર્મથી, પછી ભાવ કર્મથી, પછી સ્વભાવ પર દ્રષ્ટિ લઈ ગયા, અને આ 5 તથ્યો એ પ્રમાણે આપણને ભેદ જ્ઞાનની એક પદ્ધતિ, એક પ્રોસેસ કેવી રીતે કરવું, આ જ વાસ્તવમાં એક પ્રકારથી વિશુદ્ધિ છે. જ્યારે તમે તમારા જ્ઞાનને આ રીતે નચાવીએ છીએ, આપણે આપણા જ્ઞાનને નચાવીએ છીએ, એ જ્ઞાનની વિશુદ્ધિ છે. અને એને લઈને મોહ ઢીલો પડે છે, એ શ્રદ્ધાની વિશુદ્ધિ છે. એને લઈને જે વાસ્તવમાં બહારના વિષયોમાં વિરક્તિ ભાસે છે, એમાં આપણને જામતું નથી, બહારમાં કઈ ફાવતું નથી, અથવા બહારમાં કોઈ પ્રયોજન ભાષિત થતું નથી. એટલે ઉપયોગ ત્યાં કેવો રહે છે? વિરક્ત રહે છે. તો આ શું થઈ ગયું? ચારિત્રની વિશુદ્ધિ. તો આવા પરિણામના અંતર્ગત જ્યારે ભેદ જ્ઞાન પરિણમન રૂપ થઈ જાય છે, તો સમસ્ત કસાયનો અભાવ થઈ જાય છે. એ રીતે સમસ્ત કસાય મટાડવાનું બાહ્ય કારણ, હે ને, વ્યવહાર કારણ, આજે ભગવાનનું સ્વરૂપ સમજ્યા અથવા ભગવાને એમના જીવનમાંથી આપણે વિચાર કર્યો જીવનને લઈને, એ નિમિત્ત માત્ર છે. પરંતુ જે ઉપાદાનમાં આપણે એનો સ્વીકાર કર્યો અને એ પ્રમાણે આપણી દ્રષ્ટિ, અભિપ્રાયમાં જે વાસ્તવમાં ક્રાંતિ આવી ગઈ, અનાદિકાલથી જે અભિપ્રાય આપણો ખોટો લઈને આપણે જે પોતાને દુખી કરતો હતો, રાગી દ્વેષી કરતો હતો, એ બધું જ સમાપ્ત થઈ શકે છે. એ રીતે અહીંયા એક વાત તો એ આવી કે એ પ્રમાણે શું થઈ જાય છે? કષાય મટાડવાની પદ્ધતિ છે. હવે આગળ, હા, જો અહીંયાની વાત હવે લઉં છું. અહીંયા કીર્તિ લીધું છે. અહીંયા બી બહુ અદભુત વાત બતાવી છે કે તો એવા પરિણામ વડે, કેવા પરિણામ વડે? એ વિશુદ્ધ પરિણામ વડે, ભગવાનની જે સ્તુતિ હતી, એવા પરિણામ વડે પોતાના ઘાતી કર્મોનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. એમને બહુ શોર્ટકટમાં કહ્યું છે, ઉપાય હજુ બતાવ્યો છે, પરંતુ એમને એમ કહ્યું કે જો આપણે આ સ્તવન આદિ કરીએ છીએ, ભગવાનની ભક્તિ આદિ કરીએ છીએ, તો ભક્તિથી નહીં, ભક્તિ તો માધ્યમ છે. ભક્તિના માધ્યમથી ભેદ જ્ઞાન. ખરેખર તો મેં પહેલા પીરિયડમાં કીધું હતું આપણા આના, કે જે આ ભગવાનની પૂજન આદિ જે છે એ સ્વાધ્યાય છે. કેમ કે પૂજનમાં પણ આપણે ભગવાનના ગુણાનુવાદ કરીએ છીએ અને આપણા દોષોની નિંદા કરીએ છીએ. તો ત્યાં પણ વાસ્તવમાં દોષ અને ગુણનું ભેદ જ્ઞાન છે. અગર જો દોષ અને ગુણનું ભેદ જ્ઞાન ન થાય તો એ વાસ્તવમાં બાહ્યનો વ્યવહાર પણ કોઈ મતલબ બગડે. ખ્યાલ આવ્યો? અને એ જો એ રીતે ગુણ અને દોષોનો ખ્યાલ આવે અને ગુણગ્રાહી થાય અને પોતાના દોષોની નિંદા કરે, તો એ અભ્યાસરૂપ ભેદ જ્ઞાનમાં આવી જાય છે. અને એ રીતે જો આગળ વધે અને વાસ્તવમાં ગુણ પ્રગટ કરી લે, એ રીતે પરિણમી જાય, નિર્વિકલ્પ થઈ જાય, વિકલ્પનો કોઈ મતલબ નથી, એવી રીતે જો એનું જીવન થઈ જાય છે, તો સમજી લો કે એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી લે છે. એમ અહીંયા કહે છે વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. હવે જેટલા અંશે તે ઘાતી કર્મહીન થાય, તેટલા અંશથી તે વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અર્યંતાદિક વડે
પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. અર્હંતાદિકથી કેવી રીતે? તો આ રીતે જ્યારે એમના કહેલા તત્વ વિશે વિચાર કરીએ છીએ. હવે એની પદ્ધતિ બતાવી છે આખી. કેવી રીતે? તો નીચે આ હવે 4 પંક્તિમાં પૂરેપૂરું સ્વરૂપ બતાવ્યું છે. એનો આપણે વિચાર કરીએ. જુઓ કે શ્રી અર્હંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર. હવે આ બહુ ઊંચી વાત કરી છે. આ 4 પોઈન્ટમાં મેઇન પોઈન્ટ આવે છે અથવા મેઇન વિષય છે કે અર્હંતાદિકનું સ્તવન કરવું એટલે શું? અર્હંતાદિકના સ્તવનમાં શું કરવામાં આવે છે? તો અર્હંતાદિકના સ્તવનના માધ્યમથી શું કરવું? જેવી રીતે લેવું એ રીતે. તો સૌ પ્રથમ સ્તવનના માધ્યમથી, સ્તુતિના માધ્યમથી એને શું કરવું? તો કહે છે અર્હંતાદિકના આકારનું અવલોકન. આકારનું અવલોકન એટલે આકાર આપણે બે રીતે લઈએ છીએ. એક તો બાહ્ય આકાર, હે ને, એમની જે શાંત મુદ્રા છે એ, અને એક આકારનો અર્થ થાય છે સ્વરૂપ. તો એ સંબંધી જો વિચાર કરવામાં આવે તો બહારમાં જે પણ એમની જે મન વચન કાયની જે ચેષ્ટા છે એ ચેષ્ટા કેવી છે? સ્થિર છે. તો એના પરથી એક ખ્યાલ આવે છે કે અંતરમાં વિતરાગતા છે, કે જેને વિતરાગ પરિણામ હોય, રાગના લઈને જ બહારમાં મન વચન કાયાની ચેષ્ટાઓ થતી હોય છે. તો જેમની મન વચન કાયા આટલી મતલબ કે શાંત છે, તો એનો અર્થ એ થઈ ગયો કે જોઈને આપણને એમ ખ્યાલ આવી જાય કે બાહ્ય ચેષ્ટાઓથી કોઈ લાભ નથી. બરાબર છે? એક તો બાહ્ય આકારથી આપણે આ બોધ લઈ શકીએ છીએ, અને બીજું એમનું સ્વરૂપ, હે ને. તો એના માટે તો 80મી ગાથા આપણને કહી છે, જી જાણતો અરહંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુમોહ પામે લય કર. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ મોટી વાત છે ભાઈ, કે અરિહંતને જાણતા, જો આપણે સૌથી પહેલા એ રીતે લઈએ કે આત્માનું જે હિત છે, મોક્ષ છે, કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે પોતાના આત્માને જાણતા. એ લઈ લઈએ પહેલા. ઉપાય શું છે? પોતાને આત્માને જાણતા, પોતાના આત્માના દર્શન કરતા મોહનો અભાવ થાય છે. બરાબર છે? તો કે પોતાના આત્માને કેવી રીતે જાણે? તો કે અરિહંતને જાણતા આત્માનું જ્ઞાન થાય છે, અથવા અરહંતને જાણીને જે આત્માને જાણે છે. તો અરિહંત આદિકથી પ્રયોજનની સિદ્ધિ થઈ ને. તો અરિહંતનું સ્વરૂપ કેવું છે? ખ્યાલ આવ્યો? અરિહંતનું સ્વરૂપ કેવું છે? તો કે અરિહંતને જે દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જે જાણે છે, અને પછી પોતાના દ્રવ્યપણા, ગુણપણા અને પર્યાયપણાને જાણે છે, તો એને એનો મોહ ક્ષય પામે છે. તો વાત એ કરી ટીકામાં, એને બહુ જબરજસ્ત કથન નાખ્યું કે અરિહંતના દ્રવ્યપણા, ગુણપણા, પર્યાયપણાને જાણવાથી પોતાના આત્માના દ્રવ્યપણા, ગુણ, પર્યાયપણા અને પર્યાયપણાને કેવી રીતે જણાય? એટલા માટે જણાય કે બંનેમાં નિશ્ચયથી અંતર નથી. શું કહ્યું? ખ્યાલ આવ્યો? જો અરિહંત તો એક 16 વલાનું સોનું, અને એને પ્રાપ્ત થયેલા છે, એ પ્રગટ છે અરિહંતના સ્વરૂપને લઈને. હવે ભલે એમને પર્યાયમાં અરિહંતપણું છે, અનંત ચતુષ્ટયપણું છે, તો પણ એમનું દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું, એ લેવલના જીવનું દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું અગર જો આપણને ખ્યાલમાં આવે, એને આગમના માધ્યમથી સમજીએ, યુક્તિથી એની સિદ્ધિ કરીએ, તો એ જીવને આત્માનું જ્ઞાન અવશ્ય થશે. કેમ કે એમના દ્રવ્યપણા, ગુણપણા અને પર્યાયપણામાં અને આપણા દ્રવ્યપણા, ગુણપણા અને પર્યાયપણામાં નિશ્ચયથી કોઈ અંતર નથી. આ બહુ મોટી વાત છે. કોઈ અંતર નથી. કોઈ કહે કે દ્રવ્યપણા અને ગુણપણામાં તો અંતર નથી, એ આપણે માની લઈએ, પણ પર્યાયમાં તો અંતર છે ને. ખ્યાલ આવ્યો કે નહીં? એ ક્યાં? મતલબ કે અનંત ચતુષ્ટયના ધારી, વિતરાગી, સર્વજ્ઞ, અને હું અલ્પજ્ઞ, રાગી, દ્વેષી. તો કહે કે બાહરી અંતર, એ પર્યાયનું વિશેષ છે, એ પર્યાયપણું નથી. શું કહ્યું? એ પર્યાયપણું નથી. તો દ્રવ્યપણું, પર્યાયપણું, દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું, પર્યાયમાં પર્યાય નથી લેવાની. એમના દ્રવ્ય ગુણ પર્યાય અને મારા દ્રવ્ય ગુણ પર્યાય સમાન છે એમ નથી લેવા. એમનું દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું
અને મારું દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું એ સમાન છે. મારું ને એમનું નહીં, સમસ્ત દ્રવ્યોનું. વિશ્વમાં જે અનંત દ્રવ્યો છે બધા દ્રવ્યોનું સમાન દ્રવ્યપણું, ગુણપણું ને પર્યાયપણું સમાન છે. કોઈ અંતર નથી. એ ત્યાંથી આપણે સમજવાનું છે. એની ચર્ચા હું નેક્સ્ટ પીરિયડમાં લઈશ. કોઈ ઉતાવળ નહીં કરીએ. હું આ વાત એટલે અહીંયા લાવીને મૂકી કે હવે આ તમારે 80મી ગાથાનો થોડો અભ્યાસ કરીને આવજો. હું 15-20 મિનિટ ત્યાંથી સમજાવીશ. બહુ અદ્ભુત વસ્તુ છે કે અરિહંતને જાણીને પોતાના આત્માને જાણી લે છે તો મોહનો ક્ષય થાય છે. કેમ કે અરિહંત ભગવાનના આત્માને મારા આત્મામાં, એટલે એમના દ્રવ્યપણા, ગુણપણા, પર્યાયપણામાં ને મારા દ્રવ્યપણા, ગુણપણા ને પર્યાયપણામાં નિશ્ચયથી કોઈ અંતર નથી. ખરેખર કોઈ અંતર નથી. એ કેવી રીતે? એને અમને તો એવું લાગે છે કે પર્યાયમાં તો બહુ અંતર છે, તો કે નથી. એની ચર્ચા આપણે થોડીક સામાન્ય રીતે કરીશું. પૂરી ગાથા તો નહીં લઈએ, પણ એનો મર્મ લેશું. અને એના પછી સેકન્ડ બહુ સરસ વસ્તુ છે. અહીંયા 3-4 પોઈન્ટ ખાલી વાંચી લઉં છું, વિષય તમારો માઇન્ડમાં આવે કે એનો સ્વરૂપનો વિચાર કરીને તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિહીન કરે છે. એ રીતે રાગાદિહીન થાય છે. અને એના પછી તરત જ લખ્યું પંડિતજીએ કે જીવ અજીવ આદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. આ 7 તત્વની વાત અહીંયા આવે છે. અને એ પ્રમાણે પણ શ્રી અરિહંત આદિક વડે વિતરાગ વિશેષ જ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. આની ચર્ચા મુખ્ય છે આ પૂરા પ્રકરણમાં. એટલે આ 4-5 સ્ટેપ છે. આ 4-5 પ્રકારે કેવી રીતે આપણે પોતાના જ્ઞાનને વાસ્તવમાં વિશેષ કરવું, વિશેષ શુદ્ધ કરવું, પ્રયોગમાં લગાડવું, એની ચર્ચા આમાંથી આપણને મળશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ.